પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ બાળ અધિકાર દિન. સંપાદન અશરફ નથવાણી અને પઠન શીતલ વૈષ્ણવ. બાળ દિવસની વાત આવે તો બધા જ લોકોના મગજમાં પહેલા 14 નવેમ્બરની તારીખ યાદ આવી જાય છે. ભારતમાં બાળ દિવસની ઉજવણી દેશના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ પર થાય છે, પરંતુ આંતરરાષ્ટ્રીય અથવા વિશ્વ બાળ દિવસ આ દિવસે નહીં પરંતુ દર વર્ષે 20 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, વિશ્વભરના બાળકોમાં જાગૃતિ લાવવા અને બાળકોના કલ્યાણમાં સુધારો કરવા માટે ઉજવવામાં આવે છે. વિશ્વ બાળ દિવસ સૌપ્રથમ 1954માં સાર્વત્રિક બાળ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો અને દર વર્ષે 20 નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વ બાળ દિવસ આપણે બધાને બાળકોના અધિકારોની હિમાયત અને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણા આપે છે. આજની પેઢીએ માંગ કરવી જોઈએ કે સરકાર, વેપારીઓ અને સમુદાયના આગેવાનો તેમની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરે અને બાળ અધિકારો માટે યોગ્ય જરૂરી પગલાં લે. દરેક બાળકને અધિકાર છે તેની ખાતરી કરવા માટે દરેક વ્યક્તિએ પ્રતિબદ્ધ થવું જોઈએ. ઘણા દેશોમાં 1 જૂને બાળ દિવસ ઉજવવામાં આવે છે. સાથે જ ચિલ્ડ્રન્સ ડે ચીનમાં 4 એપ્રિલે, પાકિસ્તાનમાં 1 જુલાઈ અને અમેરિકામાં જૂનના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ સિવાય બ્રિટનમાં 30 ઓગસ્ટ, દક્ષિણ કોરિયા અને જાપાનમાં 5 મે, નેપાળ અને જર્મનીમાં 20 સપ્ટેમ્બરે બાળ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ બાળ દિવસનો વિચાર સૌપ્રથમવાર 1925માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા ILO દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એવા બાળકોની દુર્દશા વિશે ચિંતિત હતી કે જેઓ મજૂરી માટે મજબૂર હતા અને તેઓ શિક્ષણ મેળવતા ન હતા. આ દિવસ આપણને સંદેશ આપે છે કે બાળકો સમાજનું ભવિષ્ય છે અને તેમના વિકાસ માટે તેમને યોગ્ય તકો અને સંસાધનો પૂરા પાડવા અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઉજવણી સમાજને બાળકો માટે સલામત, સ્વસ્થ અને સંવર્ધન વાતાવરણ પૂરું પાડવાની યાદ અપાવે છે. ભવિષ્ય માટે એક મજબૂત પેઢીનું નિર્માણ કરવા માટે, બાળકોના વિકાસ અને સુખાકારી માટે સમાજના સમર્થન અને સમર્પણની આવશ્યકતા રહેલી છે. સપ્ટેમ્બર 2012માં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂને બાળકોના શિક્ષણ માટે પહેલનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે દરેક બાળક શાળાએ જઈ શકે. સાર્વત્રિક બાળ દિવસ એ ફક્ત બાળકોને તેઓ કોણ છે તે માટે ઉજવવાનો દિવસ નથી, પરંતુ વિશ્વભરના એવા બાળકોમાં જાગૃતિ લાવવાનો દિવસ છે જેમણે દુર્વ્યવહાર, શોષણ અને ભેદભાવના સ્વરૂપમાં હિંસાનો અનુભવ કર્યો હોય. કેટલાક દેશોમાં બાળકોનો ઉપયોગ મજૂર તરીકે થાય છે, સશસ્ત્ર સંઘર્ષમાં ડૂબેલા હોય છે, શેરીઓમાં રહે છે, ધર્મ, લઘુમતી મુદ્દાઓ અથવા અપંગતા જેવા તફાવતોથી પીડાય છે. યુદ્ધની અસરો અનુભવતા બાળકો સશસ્ત્ર સંઘર્ષને કારણે વિસ્થાપિત થઈ શકે છે અને શારીરિક અને માનસિક આઘાતનો ભોગ બની શકે છે. હાલમાં 5 થી 14 વર્ષની વયના લગભગ કેટલાય બાળકો છે જેમને બાળ મજૂરીમાં ફરજ પાડવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને 1999માં ગુલામી, બાળ વેશ્યાવૃત્તિ અને બાળ પોર્નોગ્રાફી સહિત બાળ મજૂરીના સૌથી ખરાબ સ્વરૂપોના પ્રતિબંધ અને નાબૂદીનો કાયદો અપનાવ્યો હતો. બાળકો આપણું ભવિષ્ય છે અને આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ આવનારા સમયમાં સ્વસ્થ અને વધુ સારું જીવન જીવી શકે અને તેમને આવા અધિકારો મળી શકે જેથી કરીને તેઓ આવનારા જીવનમાં સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વનો ભાગ બની શકે. જો બાળકોને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવે તો વધુ સારી દુનિયાનું નિર્માણ થઈ શકે નહીં.